કેમ છો મિત્રો? સ્વાગત છે કહાનીનો રંગ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જાણીશું નાગપંચમનો ઇતિહાસ. પહેલાના સમયની વાત છે. એક શેઠાણીને 7 પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદુષી અને સુશીલ હતી, પરંતુ તેને ભાઈ ન હતો. એક દિવસ મોટી વહુએ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુ પાવડો અને કોદાળી લઈ માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો, જેને મોટી વહુ મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી, તેને ન મારતા, તે તો નિર્દોષ છે. આથી મોટી વહુએ તેને ન માર્યો. નાક પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાપને કહ્યું, અમે હમણાં જ પાછા ફરી રહ્યા છીએ, તમે અહીંથી જશો નહીં. આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળે, અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ. તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈ ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈ બોલી, સાપભાઈ પ્રણામ. સાપ બોલ્યો, તે મને ભાઈ કહ્યું છે, જેથી જવા દઉં છું, નહીં તો ખોટી વાત કરવાવાળા માટે હું તને હમણાં જ ડંખ મારી દેતો. તે બોલી, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. ત્યારે સાપ બોલ્યો, સારું, આજથી તું મારી બહેન અને હું તારો ભાઈ છું. તને જે માગવું હોય તે માગી લે. તે બોલી, ભાઈ મારું કોઈ નથી. સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા. થોડાક જ દિવસો વીત્યા પછી સાપ માણસોનું રૂપ લઈ આવ્યો અને બોલ્યો, મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ જ નથી. તો તે બોલ્યો, હું એનો દૂરનો ભાઈ છું. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેને રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું, એટલે તું ગભરાશ નહીં. જ્યારે તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યારે મારી પૂંછડી પકડી લેજે. તેને સાપના કહ્યા પ્રમાણે કર્યું, અને થોડી જ વારમાં તેઓ સાપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈ તે ચકિત થઈ ગઈ. એક દિવસ સાપની માતાએ તેને કહ્યું, હું એક કામથી બહાર જઈ રહી છું, તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેને ગરમ દૂધ પીવડાવી દીધું, જેનાથી સાપનું મોં બળી ગયું. સાપની માતાને ગુસ્સો આવ્યો, પણ સાપે તેમને ચૂપ રહેવાનું કહ્યું. પછી તેને બહુ બધું સોનું, ચાંદી, હીરા ઝવેરાત આપી સાસરિયા વળાવવામાં આવી. આટલું ધન જોઈ મોટી વહુની ઈર્ષ્યા આવી. તે બોલી, ભાઈ તો ખૂબ જ ધનવાન છે, તારે તો બીજું વધુ ધન લેવું જોઈએ. સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈ તે ફરી બોલી, આ કચરો કાઢો ને શ્રાવણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાપે શ્રાવણી પણ સોનાની લાવી આપી. સાપે નાની વહુને હીરા, મોતી, અદંત હાર આપ્યો. હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી, શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠના ઘરેથી હાર લાવીને જલ્દી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજી ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુએ આ સારું ન લાગ્યું. તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપને તરત આવી ગયો. નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો. તમે કોઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય, અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાપે તેવું જ કર્યું. જેવો રાણીએ હાર પહેર્યો કે તરત તે સાપ બની ગયો, અને જોઈ રાણી ચીસ પાડી અને રડવા માંડી. રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે. તે પોતે નાની વહુને લઈ રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું, તે શું જાદુ કર્યો છે? હું તને દંડ આપીશ. નાની વહુ બોલી, રાજાજી માફ કરજો, આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતીનો રહે છે, અને બીજાના ગળામાં જાય ત્યારે સાપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને સાપ બનેલો હાર પાછો આપ્યો. કહ્યું, હમણાં જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હાર ગળામાં નાખ્યો તે તરત જ તે સાપમાંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો. આ જોઈ રાજા ઘણા ખુશ થયા. તેમને તે હાર તેને પાછો આપી દીધો. ઉપરાંત ઘણી સોન મહોરમ પણ આપી. તે બધું લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુને ઈર્ષ્યા આવી અને નાની વહુના પતિના કાન ભંભેર્યા અને પૂછો કે આટલું ધન ક્યાંથી લાવે છે. પતિને નાની વહુએ કહ્યું, સાચું બોલ, તને આ ધન કોને આપે છે? નાની વહુ તરત જ સાપને યાદ કર્યો. સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો, જે મારી ધર્મ બહેનને ચરિત્ર અને શંકા કરશે તેને હું ખાઈ જઈશ. નાની વહુનો પતિ ખુશ થઈ ગયો. તેને સાપ ભાઈનો
સંસ્કાર કર્યો તે દિવસથી નાગપાંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે.